કે સ્વાગત 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 છે આપનું ફૂલોની ફોર્મમાં લયબંધ શિસ્ત છે આંગણું આ સુવાસના પટાંગણની અંદર આજની મુલાકાતમાં સ્વાગત છે તમારું નવી કાયનાતમાં સ્વાગત છે તમારું ભૂલી જાઓ તમારા આખા દિવસના થાકને આ સુંદર મંદિરની અંદર સ્વાગત છે તમારું નાના નાના તારા બાળ ત્યારબાદ આપણી ભારતીય સંસ્કૃતિની એક આગવી પરંપરા છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કરતા હોઈએ છીએ તો આપણા કાર્યક્રમની પણ મંચસ્થ મહેમાનોને નમ્ર વિનંતી કરું કે આપ સૌ આગળ આવી અને દીપ પ્રાગટ્ય કરી અને આપણા આ કાર્યક્રમને ખુલ્લો મૂકે મંચસ્થ મહેમાનો શ્રી આજના આ નોખણવદર ગામ વિકાસ સમિતિ સુરત દ્વારા આયોજિત આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત નોખણવદર ગામના સરપંચ શ્રી પાચાભાઈ, ઉપસરપંચ શ્રી, પૂર્વ સરપંચ શ્રી અને સુરતથી પધારેલા અમારી સમિતિના તો 15 સભ્યો છે એટલે બધાના નામ નહીં લેતા સુરત અમારી વિકાસ સમિતિ આચાર્ય શ્રી અશ્વિનભાઈ અને સૌ શિક્ષક ભાઈઓ તથા બહેનો હવે આપણા ગામની અંદર જે આપણી શાળાના સ્થાપના દિવસનો કાર્યક્રમની જે ઉજવણી થઈ 3 જાન્યુઆરીએ અને ભવ્ય અને દિવ્ય બનાવ્યો કાર્યક્રમ અને આ શિક્ષક સ્ટાફ અને શાળા પરિવાર અને અમારો મુકેશ ત્યાગી રાત દિવસ મહેનત કરી અને જે ગામનું ગૌરવ અને ગરિમા વધારી છે ત્યારે અમારે નોખણવદરથી નરેન્દ્રસિંહ ગોહિલનો ફોન આવ્યો કે આ શિક્ષકો આટલી મહેનત આપણા ગામ માટે કરતા હોય બજેટ પણ નહીં હતું છતાં શિક્ષકોએ હિંમત કરી કે ઘટશે તો આપણે આપણા પગારમાંથી કાઢશું પણ કાર્યક્રમ તો ગામને સાજે એવો કરવો છે અને કર્યો પણ તો કે આપણે એમનું ઋણ સ્વીકાર કરી અને આપણે શિક્ષક અને શાળા પરિવારને આપણે સન્માનવું જોઈએ તે અમારી સુરતની મીટિંગ બોલાવી અને એનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તમામ લોકો એકી અવાજે કીધું એમ કે આ શિક્ષકો બહાર ગામના છે અને છતાં નોખણવદર માટે આટલું કર્યું હોય અને 150 વર્ષે આપણી શાળાના પૂર્ણ થતા હોય ત્યારે રાત દિવસ મહેનત કરીને ગામનું અને શાળાનું બંનેનું ગૌરવ વધાર્યું હોય તો આપણે પણ કંઈક આપણે કરવું જોઈએ એટલે સર્વાનુમતે નક્કી થયું કે આપણે પણ શાળા પરિવારના લોકો અને એમના મુકેશભાઈ ત્યાગી આ બધાનું આપણે સન્માન કરવું છે તો આ તો જોગાનું જો ગણોલ કાર્યક્રમ હતો એટલે અમે આવ્યા કાર્યક્રમ ગણોલ નહીં ન હોતો તો પણ અમારી સુરતના તમામ લોકો સંમત હતા તમે જ્યારે કહેશો ત્યારે આપણે જશું અને શાળા પરિવારનો ઉત્સાહ શિક્ષકોનો હોસલો વધે અને આવા સમયાંતરે કાર્યક્રમો કરતા રહે એવી પણ એમને આપણે ઉર્જા પૂરી પાડવા માટે ભલે સુરતથી જવું પડે તો જશું એમ તો આજે આ શિક્ષક ભાઈ બહેનોનો સન્માન કાર્યક્રમ છે વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ છે અને જે સખત પરિશ્રમ કર્યો છે આ ગુરુજનો આ શિક્ષક ભાઈ બહેનોની જે મહેનત જોઈ છે આપણે અને કાર્યક્રમને ગામને અને શાળાને જે ઉજળી કરી બતાવી છે તે બદલ હું તમામ ગુરુજનોને લાખ લાખ વંદન કરું છું સાથે સાથે આ મુકેશ ત્યાગીને પણ હું મારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આપણા ગામની અંદર ડોક્ટર માંડવિયા સાહેબની પ્રેરણાથી જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે વૃક્ષારોપણ પણ થોડું અટકી ગયું ચોમાસાના હિસાબે પાછું ચાલુ થવાનું છે ત્યાર પછી આપણા ગામમાં પ્રોજેક્ટો પણ ચાલુ થવાના છે તો એ સફાઈ અભિયાનને પણ
જે ગામ લોકો, અમારી સમિતિના સભ્યો અને શિક્ષણનો સ્ટાફ, શાળા એ પણ એટલા બધા સહયોગી અમને છે અને સહયોગી બની રહે છે. એટલે અમે સુરતથી આવ્યા છીએ અને જ્યારે શાળાને કાંઈ પણ જરૂર રહેશે સુરત તરફથી તો હંમેશા સુરત તૈયાર રહેશે. કારણ કે સુરત વાળાની પણ જન્મભૂમિ છે, માતૃભૂમિ છે. એટલે આ શાળામાં ભણીને ગયેલા વિદ્યાર્થીઓ કોઈ ઉદ્યોગપતિ બન્યા હોય, કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ બન્યા હોય તો એમની પણ જવાબદારી હોય છે કે આ ગામમાં ભણ્યા છીએ, આ ગામમાં રહ્યા છીએ, આ ગામની માટીમાં ઉછર્યા છીએ, તો પોતપોતાના ક્ષમતા પ્રમાણે હંમેશા સહયોગ કરતા રહેશે. અને જે આ શિક્ષકો છે એમને અભિનંદન અને આભાર વ્યક્ત કરવા માટે આમ તો મારી પાસે કોઈ એવો શબ્દ જ નથી કે આ ગામનું ગૌરવ વધાર્યું છે, ગામની ગરિમા વધારી છે, આ ગામને જિલ્લામાં ઉજળું કરી બતાવ્યું છે. કારણ કે સમસ્ત જિલ્લાના સમાહર્તા આવ્યા હોય, કલેક્ટર શ્રી આવ્યા હોય તો એ મેસેજ જિલ્લામાં તો ગયો જ. એક શાળા પરિવારે જે શાળાના 150 વર્ષ પૂર્ણ થયા હોય અને એમનો સ્થાપના દિવસ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવ્યો હોય તે બદલ સૌને અભિનંદન અને સૌનો આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય. પાત્રના વખાણ થયા હોય તો પેલી છે માં અને બીજું છે દાનવીર. કારણ કે દાન કરી શકવા માટે જીગર જોઈએ અને જે દાન કરી શકે ને એ જ સાચો ધનવાન છે. બાકી તો ધનના રક્ષકો કહેવાય. તો આ 150 વર્ષના જે ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ આપણી શાળાની અંદર યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમની અંદર અને સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ સેવાઓ જે દાતાઓ તરફથી અમને મળતી રહી છે એમને આ તકે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. અને આપણા શાસ્ત્રોમાં તો કીધું છે, અન્નપૂર્ણા સદાપૂર્ણા શંકરે પ્રાણ વલ્લભા જ્ઞાન વૈરાગ્ય ભિક્ષાન દેહી માં પાર્વતી. એવું માં અન્નપૂર્ણાની જેના ઉપર કૃપા છે એવા દેવે કેવિનભાઈ મુકેશભાઈ, જેમણે આ શાળાના 150માં શાળા સ્થાપના દિવસની ઉજવણી વખતે ભોજન સમારંભ જેમના તરફથી મળેલ છે એવા કેવિનભાઈ મુકેશભાઈ દવે, તેમના વતી હું મુકેશ દાદાને વિનંતી કરું કે પોતે આવી અને વલ્લભભાઈ ભડિયાદરાના હાથે સન્માન સ્વીકારે. જેમ મોર છે પોતાના પીછા વગર સારો ન લાગે, એમ આ નોગણવદર કેન્દ્રવતી શાળાની અંદર ઇન્ટર્નશીપ માટે આવેલા બહેનો અને ભાઈઓએ મન મૂકી અને જાણે પોતાની જ સંસ્થા હોય એ સંસ્થા પોતાની ગણી અને શાળાની દિવાલો પર કલરકામ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વર્ગ વ્યવસ્થા જાળવવાની અંદર અમને ખૂબ મદદ કરી છે. એવા તમામ તાલીમાર્થી ભાઈઓ બહેનોનું પણ અમે આ તકે સન્માન કરી રહ્યા છીએ.
શાળા સ્થાપના દિવસના 150 વર્ષના ભવ્ય ઉજવણીની અંદર આપણે જે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવ્યો હતો એ બાળકોની જે કલાકૃતિઓ જે છે જેણે સૌ કોઈના દિલ જીતી લીધા આવા સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર જે કોઈ બાળકોએ ભાગ લીધો છે એમને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ. નોંઘણવદર કેન્દ્રવતી શાળાના 150માં સ્થાપના દિનની ભવ્યાતિત ભવ્ય ઉજવણી થયેલ અને આ ઉજવણીના ભાગરૂપે જે શિક્ષકોએ પોતાનો બહુમૂલ્ય સમય આપી અને આ તૈયારી કરાવી છે એના માનની અંદર નોંઘણવદર ગામ વિકાસ સમિતિ સુરત દ્વારા આ સર્વ શિક્ષકોનું સન્માન યોજવાનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો છે એની અંદર સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ શિક્ષકોના સન્માનથી. નોંઘણવદર કેન્દ્રવતી શાળા પરિવાર વતી હું સર્વે સુરતથી પધારેલા મહેમાનો, ગ્રામ પંચાયત સભ્યો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તથા સમગ્ર ગામના ઉપસ્થિત ગ્રામજનોનો અહીં આ તકે આભાર વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયત જે નોંઘણવદર છે એમાં ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આજે જે મોમેન્ટોનું સરસ મજાનું એક આયોજન થયું, મોમેન્ટો આપવાનું અને આભાર વ્યક્ત કરવાનું, એ બદલ હું શાળા પરિવાર વતી ફરીથી એ સર્વ દાતાઓ અને ગ્રામજનોનું અહીં આભાર વ્યક્ત કરું છું.